નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તમારા મનપસંદ ગુજરાતી ન્યૂઝ ચેનલ. આજે 1 જુલાઈ 2025 મંગળવાર. ચાલો જોઈએ આજના તાજા અને મહત્વના સમાચાર ટૂંકા સમયમાં. અંબાલાલ પટેલ નવી આગાહી, ફરી એક તોફાની સિસ્ટમ. જુલાઈથી શરૂઆત ભારતથી થઈ છે. હવામાન અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 3 થી 5 જુલાઈ વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ એક તોફાની સિસ્ટમ અસરક બનાવવાની શક્યતા છે. આ વખતે છૂટાછવાયા નહીં પણ ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને વલસાડ, સુરત, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં એલર્ટ અપાયું છે. વરસાદથી ખેડૂતોમાં ખુશી પણ ચિંતાઓ યથાવત. દક્ષિણ ગુજરાતમાં સતત 3 દિવસથી વરસેલ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. પણ ઘણા વિસ્તારોથી હજુ પીવાનું પાણી ઉપલબ્ધ નથી અને બીજા પડાવ માટે પૂરની ભીની જમીન નહોતી. સરકારી સહાય અંગે ખેડૂતોનું કહ્યું છે કે જવાબદાર તંત્ર એ ફરી મોડું કરશે. 3. વિધાનસભા પેટાચૂંટણીના ઉલ્લેખ, 3 બેઠક માટે જાહેરાત. ગુજરાતના 3 વિધાનસભા વિસ્તારો જામનગર, ગ્રામ્ય, ડાંગ અને કપરવાળા માટે પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે. 15 જુલાઈથી નિમિશન ભરવાનું શરૂ થશે અને મતદાન 30 જુલાઈના રોજ યોજાવાનું છે. ભાજપ અને કોંગ્રેસ બંને કમર કસી છે. 4. અમદાવાદ વડોદરા અને એક્સપ્રેસ પર 12 વાહનો વચ્ચે ધક્કા મારેલ અકસ્માત. આજ સવારના સમયે ઘાટોલિયા નજીક ધુમ્મસના કારણે 12 વાહનો ટકરાયા. એક વ્યક્તિના મોત અને 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ અને 108ની ટીમે તરત પહોંચીને રાહત કામગીરી શરૂ કરી. ખેડૂતો માટે નવી સહાય અને યોજનાઓનું એલાન. રાજ્ય સરકારે ખાસ જાહેરાત કરી છે કે આગામી 15 જુલાઈથી ખેડૂતો માટે ડિજિટલ કૃષિ સહાય પોર્ટલ શરૂ થશે, જેમાં પીક સહાય, વીમા સબસિડી જેવી 10 થી વધુ યોજનાઓ ઓનલાઈન ઉપલબ્ધ રહેશે. સોશિયલ મીડિયા પર ફરતી ખોટી આગાહી અને સરકાર સજાગ. ગત દિવસમાં વાવાઝોડું આવવાનું છે એવા પ્રકારના ખોટા મેસેજ ફરી વળ્યા છે. સરકારે જણાવ્યું છે કે માત્ર હવામાન વિભાગે માન્ય હવામાનવિદો જેવી કે અંબાલાલ પટેલના નિવેદન સાચું માનવું. 7. વીજ પુરવઠો મુદ્દે પાટણ, બનાસકાંઠામાં ભારે ગુસ્સો. વીજળી વિતરણ કંપનીઓમાં ફોલ્ટના કારણે પાટણ અને બનાસકાંઠામાં કેટલાક ગામડામાં 20 કલાકથી પણ વધુ સમય વીજળી નથી. ખેડૂતોને સ્થાનિકોએ જીવી પોલીસ સ્ટેશન સામે ધારણ કર્યા છે. 8. આંતરરાષ્ટ્રીય ખબરો ટૂંકમાં. પાકિસ્તાનમાં મહાનમતી બાદ નવી સરકાર યાદ પર લીધો. ચીનમાં ભારે પૂરથી અનેક રાજ્યો અસરગ્રસ્ત. નાસાએ કહ્યું 2025નો અંત સુધી એક નવો પૃથ્વી સમીપનો ગ્રહ શોધાઈ શકે છે. આજના ખાસ મેસેજ, જો વરસાદ માટે તત્પર છો તો જમીનને તૈયાર રાખો. હવામાનમાં જો બદલાવ આવે તો તેનો પૂરો ફાયદો લો. અંબાલાલ પટેલ. તો મિત્રો, આ હતા આજના 1 જુલાઈના મુખ્ય સમાચાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો. વધુ અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે ફરી મળીએ આવા નવા સમાચાર સાથે. જય હિન્દ, જય ગુજરાત.